દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરત શહેર હાઈ એલર્ટ મોડ પર છે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પોલીસનું સઘન ચેકિંગ। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો પોલીસનો કાફલો જોડાયો છે। તપાસમાં દરેક મુસાફરોના બેગની તપાસ થઈ રહી છે। સંદિગ્ધ ગતિવિધિ પર સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર। સુરતમાં અત્યારે તપાસ ચાલી રહી છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યાર પછી આખા દેશમાં તપાસ ચાલી રહી છે। સંવાદદાતા ચેતન આપણી સાથે સુરતથી જોડાયેલા છે। ચેતન, સુરતમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે ભીડભાડવાળી જે જગ્યાઓ હોય એ જગ્યાએ અત્યારે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જી બિલકુલથી જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વહેલી સવાર સુધી પોલીસ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરત રેલવે સ્ટેશન નજીકના સીધા દ્રશ્યો છે, જ્યાં જે પણ સંદિગ્ધ કાર અથવા તો વ્યક્તિ દેખાય તો તાત્કાલિક ધોરણે જે તે કાર અહીં અટકાવવામાં આવી છે અને કારની ઝીણવટપૂર્વક જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો એસીપી, ડીસીપી કક્ષાના જે અધિકારી છે તે વહેલી સવાર તમામ જે કાર છે તે કારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। શખ્સ જે છે તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી સર, પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, શું કારણ? ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારથી સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હાલ વાહન ચેકિંગ કરવામાં આવી છે। સર, કેટલી ટીમો બનાવવામાં આવી છે? જે તે ગાડી ચાલક છે તો પુરાવા કયા માંગવામાં આવી રહ્યા છે? જે ચાલક છે તે લોકો પાસેથી આઈડી પ્રૂફમાં પેલે લાઇસન્સ માંગીએ છીએ અને આધાર કાર્ડ માંગીએ છીએ અને જે પણ વસ્તુ મૂકેલી છે અંદર અને શંકાસ્પદ લાગે તો ચેક કરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો જે પણ કાર અહીંથી પસાર થઈ રહી છે તેવી તમામ જે કાર છે તે રોકવામાં આવી રહી છે। આ કાર ક્યાંથી ક્યાં જઈ રહી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ તો જે મોટો જે કાફલો છે તે હાલ રેલવે સ્ટેશનની બહાર જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત રેલવે સ્ટેશન પર રોજે રોજ લાખોની સંખ્યામાં જે મુસાફરો છે તેમની અવર જવર થતી હોય છે। ત્યારે બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા પણ જે ભીડભાડવાળા જે વિસ્તારો છે, ચોટા બજાર છે, સુરત કપડા બજાર છે, આ ઉપરાંત અન્ય જે સુરતના જે નામચીન મંદિરો છે ત્યાં પણ પોલીસનું જે પેટ્રોલિંગ છે તે વધારવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીને એક વિશેષ જે જવાબદારી છે તે સોંપવામાં આવી રહ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમથી જે વિશેષ જે નજર છે તે નજર રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે યુવતી છે તે કાર લઈને આવી છે અને કારની અહીં તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ દેખાય અથવા તો કાર દેખાય તો જે તે ગાડીની અહીં નોંધ કરવામાં આવી રહી છે। ગાડી ચાલક ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અને સૌથી મહત્વની વાત છે કે આજે દિવસભર સુરત શહેરની તમામ જે હોટલ છે તેની પણ તપાસ